ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ બે લેક્ચર જોઈ ગયા છીએ. આપણું પહેલું ચેપ્ટર ચાલી રહ્યું છે જેનું નામ આપણે આપણી આસપાસમાં દ્રવ્ય, જેમાં આપણે એક વસ્તુ પ્રાથમિક વસ્તુ જે હતી તેના વિશે જોઈ ગયા. દ્રવ્ય વિશેની વાત આપણે કરી ચૂક્યા છીએ. આ પાઠની અંદર આપણે ભૌતિક ગુણધર્મો વિશેની વાત કરવાની છે, જેની વાત પણ આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. જે ભૌતિક ગુણધર્મ વિશેની વાત છે તે પણ આપણે અગાઉ શીખી ગયા છે. ભૌતિક ગુણધર્મનો સ્વભાવ દ્રવ્ય કણોનું બનેલું છે અને તે કણો અતિ સૂક્ષ્મ છે. આ બંને વાતો આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ. આજે આપણે ત્રીજી વાત જે છે તે એટલે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ, તેની વાત આપણે આજે કરવાના છીએ. તો દ્રવ્યના કણો ની લાક્ષણિકતાઓની અંદર સૌથી પહેલો મુદ્દો છે કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા એટલે કે ખાલી સ્થાન એટલે કે અવકાશ રહેલો હોય છે. દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન એટલે કે અવકાશ, ખાલી જગ્યા તે રહેલો હોય છે. જેમ કે તમે કોઈ ગ્લાસની અંદર પાણી લો, તેની અંદર થોડી ખાંડ, મીઠું અથવા તો ડેટોલ અથવા તો KMnO4 એટલે કે પોટેશિયમ પરમેંગેનેટ, આમાંથી કોઈ પણ પદાર્થ લઈને તેની અંદર તમે ઉમેરો તો એક સરખા પ્રમાણમાં શું થઈ જશે? વહેંચાઈ જશે. એક ગ્લાસ પાણી લો, એક ચમચી ખાંડ કે મીઠું નાખો, જે તમારી ઘરે છે. આ પ્રયોગ તમે ઘરે બી કરી શકો છો. તો એક ગ્લાસ પાણી લો, એમાં એક ચમચી મીઠું કે ખાંડ નાખો. થોડાક સમય પછી તમે જોશો તો એ આખા ગ્લાસની અંદર એક સરખી રીતે એ મીઠા અને ખાંડના કણો શું થઈ જશે? વહેંચાઈ જશે. તો આ શું બતાવે છે કે પાણીની અંદર જે અવકાશ હતો, પાણીના કણો વચ્ચે શું હતો? અવકાશ. અને એ અવકાશ જે છે તેની અંદર મીઠા અને ખાંડના જે કણો હતા તે શું થઈ ગયા? વહેંચાઈ ગયા. આવી જ રીતે જ્યારે તમે કોઈ ચા બનાવો છો, કોફી કે લીંબુ પાણી બનાવો છો, આ બધી પ્રક્રિયાઓ તમારા ઘરની અંદર થતી રહેલી છે, જે તમે લોકો જોવો છો. તો એની અંદર જે ચા કે કોફી કે લીંબુ પાણીની અંદર જે રહેલા બીજા ઘટકોના જે અણુઓ છે તે એમાં એક સરખી રીતે, એક સમાન રીતે શું થઈ જાય? વહેંચાઈ જાય. તમારી ઘરે કોઈ મહેમાન આવે અને તમે લીંબુ પાણી બનાવીને આપો, તો એ લીંબુ પાણીમાં રહેલા લીંબુનો જે ટેસ્ટ છે, જે લીંબુનો સ્વાદ છે, એ આખા ગ્લાસમાં શું થશે? તો એક સમાન રીતે વહેંચાઈ જશે. એવું તો થશે નહીં કે ઉપર કંઈક સ્વાદ જુદો હશે, વચ્ચે કંઈક સ્વાદ જુદો હશે, નીચે સૌથી વધારે સ્વાદ હશે. એવું તો થતું નથી. એક સમાન રીતે શું થઈ જશે? તે વહેંચાઈ જશે. તો આ રીતે એક સમાન રીતે આપણને લીંબુ પાણીમાં, ચા, કોફીમાં જે આ થતી રહેલી જે પ્રક્રિયા છે, શું સમજાવે છે કે દ્રવ્યના કણો વચ્ચે શું છે? તો ખાલી સ્થાન છે, અવકાશ છે. અને એ કણોમાં બીજા કણો શું થઈ જાય છે? એક સમાન રીતે, એક સરખી રીતે વહેંચાઈ જાય છે. આ પહેલો મુદ્દો છે આપણો. બીજો મુદ્દો છે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. ધ્યાન રાખશું આપણે. બીજો મુદ્દો છે આપણો, દ્રવ્યના કણો સતત કેવા હોય છે? ગતિશીલ હોય છે. આને સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ લઈએ. પ્રવૃત્તિ 1.3 છે, જે તમારી ચોપડીની અંદર પણ આપેલી છે, જે તમે ડિટેલથી વાંચી શકો છો. પ્રવૃત્તિ 1.3 ની અંદર એક વર્ગની અંદર અથવા તો તમારા ઘરે જે ઓરડો છે, જે રૂમ છે, તેની અંદર તમારે એક ખૂણામાં એક બુઝાયેલી અગરબત્તી મૂકો. એક ખૂણામાં એક બુઝાયેલી શું મૂકો? અગરબત્તી મૂકો. તો એ અગરબત્તીની સુગંધ લેવા માટે તમારે એની પાસે જવું પડશે. કારણ કે બુઝાઈ ગયેલી અગરબત્તી છે, અને બુઝાઈ ગયેલી અગરબત્તીની સુગંધ લેવા માટે તમારે તેની પાસે જવું પડશે. તેની સુગંધ તમારા સુધી આવશે નહીં. પરંતુ આ અગરબત્તીને જો તમે સળગાવશો, આ અગરબત્તીને શું કરશો? સળગાવશો. અને એ સળગાવેલી અગરબત્તીની સુગંધ, તમે એક ખૂણામાં ઊભા છો, અગરબત્તી બીજા ખૂણામાં છે, તેમ છતાં તે અગરબત્તીની સુગંધ તમારા સુધી પહોંચે છે. તો આ શું કહેવા માંગે છે કે દ્રવ્યના કણો શું કરે છે? ગતિ કરે છે. દ્રવ્યના કણો સતત ગતિશીલ છે. કારણ કે અગરબત્તીને જ્યારે સળગાવો છો ત્યારે તેના કણો
જે વાયુ સ્વરૂપે રહેલી જે સુગંધ છે તે તમારા સુધી પહોંચે છે. તેવી જ રીતે બીજી એક પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ 1.4, જેના માટે આપણે પાણી ભરેલા 2 બીકર લઈશું. એક બીકરની અંદર ભૂરી કે લાલ શાહીનું ટીપું નાખશું. બીકરની દિવાલ બાજુએ તેને ઉમેરવાનું છે, એટલે કે એની સપાટી, દિવાલ બાજુ એટલે કે તેની સપાટીએથી તેને ઉમેરવાનું છે. હવે ભૂરી કે લાલ શાહીનું ટીપું જ્યારે તેમાં નાખો છો ત્યારે તે કેવી રીતે પ્રસરણ પામે છે તે તમારે જોવાનું છે. બીજું બીકર લઈશું, મધનું એક ટીપું નાખશું, તેને પણ દિવાલની બાજુએથી ઉમેરશું. બંનેની અંદર અલગ અલગ લીધા છે, એકમાં આપણે ભૂરી કે લાલ શાહી લીધી છે, બીજામાં આપણે મધનું એક ટીપું લીધું છે. અહીંયા આપણે બંને ખૂણામાં કોઈ પણને હલાવ્યા વિના તેને મૂકી રાખવાના છે. આ બંને તમારા બીકરને હલાવ્યા વિના એક ખૂણામાં મૂકી રાખો, તેનું અવલોકન કરો. થોડાક સમય પછી તમારે એનું અવલોકન કરતા તમે એને શું જોશો? તો ભૂરી અને લાલ શાહીનું જે ટીપું છે તેનું પ્રસરણ ઝડપી થાય છે. ઝડપી પ્રસરણ કોનું થશે? તો ભૂરી અને લાલ શાહીનું થશે, જ્યારે મધનું પ્રસરણ ઝડપી થતું નથી. પ્રસરણ થાય છે, ગતિ કરે છે, પણ ભૂરી અને લાલ શાહીની અંદર પ્રસરણ કેવું થશે? ઝડપી થશે, જ્યારે મધનું પ્રસરણ ઝડપી થતું નથી. એવી રીતે આપણે ત્રીજી એક પ્રવૃત્તિ છે જે આપણે જોઈએ. અહીંયા આ દ્રવ્યના કણો સતત ગતિશીલ છે, જેમાં 3 પ્રવૃત્તિ આપી છે. પ્રવૃત્તિ 1.3, પ્રવૃત્તિ 1.4, પ્રવૃત્તિ 1.5. પ્રવૃત્તિ 1.5 ની અંદર આપણે 2 ગ્લાસ લઈશું અથવા તો 2 બીકર લઈશું. એકમાં ગરમ પાણી લઈશું, એકમાં ઠંડુ પાણી લઈશું. એકમાં ગરમ પાણી, એકમાં ઠંડુ પાણી. એની અંદર આપણે CuSO4 એટલે કોપર સલ્ફેટ અથવા તો KMnO4 એટલે પોટેશિયમ પરમેંગેનેટ, આ બંનેમાં સેમ લેવાનું. કાં તો અહીંયા આપણે કોપર સલ્ફેટ લઈએ છીએ તો અહીંયા પણ કોપર સલ્ફેટ લઈશું, અહીંયા પોટેશિયમ પરમેંગેનેટ લઈએ છીએ તો અહીંયા પણ એ જ લઈશું. બંનેનો એક એક કણ લેવાનો છે, સમાન. અહીંયા જેટલા કણ છે એટલા જ અહીંયા કણ છે. તેને હલાવ્યા વિના, કશું જ કર્યા વિના તેને મૂકી રાખો. આ જે કણ છે એ સ્ફટિક છે, દાણો છે. કણ એટલે ઘન સ્વરૂપ છે. એ સ્ફટિકનું પ્રસરણ થતું તમને દેખાશે. પણ અહીંયા આપણે અલગ અલગ પાણી લીધું છે, એક ઠંડુ પાણી લીધું છે અને એક ગરમ પાણી લીધું છે. તો ફરક શું પડશે? તમારે એનું અવલોકન કરવાનું છે કે પ્રવાહીમાં જ્યારે ઘન કણોનું મિશ્રણ થાય છે, એટલે કે ઘન કણોનું પ્રસરણ થતું તમને જ્યારે આમાં જોવા મળે છે, ત્યારે કોનું તાપમાન વધારે છે? ઠંડા પાણીનું તાપમાન વધારે છે કે ગરમ પાણીનું? વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમારે પણ થોડું થોડું વિચારવાનું છે. અને આ બધા પ્રયોગો તમે ઘરે કરી શકો એવા છે, માટે આવા પ્રયોગો તમે ઘરે કરશો તો તમને મજા આવશે. તો જેનું તાપમાન વધારે છે, ગરમ પાણીનું તાપમાન વધારે છે, જ્યારે ઠંડા પાણીનું તાપમાન ઓછું છે, તો તાપમાન વધતા ગતિ ઉર્જા વધે. ગરમ પાણીનું તાપમાન વધારે છે, માટે તેની ગતિ ઉર્જા શું થશે? વધે છે. અને મિશ્રણ થવાનો દર પણ શું થાય છે? વધે છે. તાપમાન વધતા ગતિ ઉર્જા શું થશે? વધશે. અને મિશ્રણ થવાનો દર પણ શું થશે? વધશે. તો અહીંયા ગરમ પાણીમાં પણ પ્રસરણ થાય છે, ઠંડા પાણીમાં પણ પ્રસરણ થાય છે. અહીંયા પ્રસરણ થતું નથી એવું આપણે કહી શકીએ નહીં. પ્રસરણ થાય છે, પરંતુ ઠંડા પાણીના પ્રસરણ કરતા ગરમ પાણીનું પ્રસરણ ઝડપી છે. કેમ? કારણ કે આનું તાપમાન વધારે છે, માટે તેના કણોની ગતિશીલતા વધારે છે, તેની ગતિ ઉર્જા વધારે છે. માટે કઈ પરિસ્થિતિમાં દ્રવ્યના કણો ગતિ કરે છે તે અલગ અલગ પરિસ્થિતિ હોઈ શકે, પરંતુ દ્રવ્યના કણો ગતિશીલ છે આ વાત આપણી નક્કી છે. તો અહીંયા આપણે 2 મુદ્દા જોયા. દ્રવ્યના કણોની જે લાક્ષણિકતા છે એનો પહેલો મુદ્દો હતો દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન હોય છે. બીજો મુદ્દો હતો દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. આ ઉપરાંત આપણા બીજા પણ મુદ્દા છે, જેમાંનો આગળનો મુદ્દો છે કે દ્રવ્યના કણો
આંતર મિશ્રિત હોય છે. આ આપણો આગળનો મુદ્દો છે કે દ્રવ્યના કણો શું હોય છે? આંતર મિશ્રિત હોય છે. જે આગળ આપણે મુદ્દો જોઈ ગયા ગતિશીલ, તેના અનુસંધાનમાં આ વાત છે કે દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્રિત થાય છે, જે આપણે પ્રવૃત્તિ 1.3, 1.4 અને 1.5 માં આપણે જોઈ ગયા કે દ્રવ્યના કણો એકબીજામાં શું થઈ ગયા? આંતર મિશ્રિત થઈ ગયા. એક દ્રવ્યના કણો વચ્ચેના અવકાશમાં બીજા દ્રવ્યના કણો ગોઠવાય છે અને સમાન રીતે મિશ્રણ થાય છે. જ્યારે એક દ્રવ્યના કણો વચ્ચેના અવકાશમાં બીજા દ્રવ્યના કણો ગોઠવાય છે અને સમાન રીતે મિશ્રણ થાય છે, તેને આપણે પ્રસરણ કહીએ છીએ. પ્રસરણ એટલે શું? એની વ્યાખ્યા પરીક્ષામાં પૂછાય કે એક દ્રવ્યના કણો બીજા દ્રવ્યના કણોના અવકાશમાં ગોઠવાય છે. દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે. ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો, કે એક દ્રવ્યના કણો બીજા દ્રવ્યના કણોના અવકાશમાં ગોઠવાય છે. દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્ર થવાની ઘટનાને શું કહે છે? પ્રસરણ. તો જે આપણે પ્રવૃત્તિ 1.3, 1.4 અને 1.5 આ જે આપણે પ્રવૃત્તિ જોઈ, એ ત્રણેય પ્રવૃત્તિમાં શું થયું? પ્રસરણ થયું. પણ પ્રસરણ તાપમાન ઉપર આધાર રાખે છે. પ્રસરણ કોના ઉપર આધાર રાખશે? તાપમાન. કારણ કે તાપમાન વધતા શું થશે? પ્રસરણ વધુ ઝડપી બને છે. તાપમાન વધતા પ્રસરણ વધુ ઝડપી બને છે. તો આ આપણી ગતિ ઉર્જાના અનુસંધાનમાં આપણો એક ટોપિક હતો કે દ્રવ્યના કણો આંતર મિશ્રિત થાય છે. આગળની લાક્ષણિકતા છે કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. દ્રવ્યના કણો એકબીજાને શું કરે છે? આકર્ષે છે. તેના માટે પ્રવૃત્તિ 1.6 જે તમારી ચોપડીમાં એક આકૃતિ દોરેલી છે, જે ચોપડીમાં તમે જોશો તો સરળતાથી તમને ખ્યાલ આવશે કે તેની અંદર માનવ સાંકળ રમતનું એક મેદાન છે કે જેની અંદર તમારે આ માનવ સાંકળની રમત તમે રમશો તો દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે, આ વાત તમને ખબર પડશે. તેના માટે આપણે 4 જૂથ પાડ્યા છે. પ્રથમ જૂથ કે જે ઈદુમિશ્મી નૃત્યકાર, કે જેની આકૃતિ તમને ચોપડીમાં આપેલી છે. ઈદુમિશ્મી નૃત્યકાર જે એકબીજામાં હાથ પરોવીને તેની અંદર એ નૃત્ય કરે છે, કે જેનો એકબીજામાં પાછળથી તે લોકોએ હાથ પરોવ્યા છે, એવી રીતે તે ઊભા છે. ફરીથી એકવાર, પ્રથમ જૂથ જે છે તે ઈદુમિશ્મી નૃત્યકાર કે જે હાથ પરોવીને તે નૃત્ય કરતા હોય તેવું આખું એક દ્રશ્ય તમને ચોપડીમાં આપેલું છે. બીજું જૂથ એકબીજાના હાથને ખાલી પકડે છે અને માનવ સાંકળ બનાવે છે. પહેલા જૂથે શું કરી હતી? હાથને પરોવી દીધા છે. જ્યારે બીજું જૂથ જે છે તે હાથને પકડે છે. ત્રીજું જૂથ શું કરશે? તો એકબીજા સાથે આંગળીના ટેરવાથી માત્ર સ્પર્શ કરશે. આંગળીના ટેરવાના સ્પર્શથી તે માનવ સાંકળ બનાવશે. અને ચોથું જૂથ જે છે એ ત્રણેય જૂથોને તોડવાનો પ્રયત્ન કરશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે થોડુંક મગજ ચલાવવાનું છે અને આ વાતને થોડીક સમજવાની છે કે પ્રથમ જૂથ જે છે તે હાથ પરોવીને ઊભું છે, હવે એને તમે તોડો છો. બીજું જૂથ છે તે હાથને પકડી રાખ્યું છે, એને તમે તોડો છો. ત્રીજું જૂથ જે છે તે આંગળીના ટેરવાથી તેને સ્પર્શ કર્યું છે. અને ચોથું જૂથ જે છે તે ત્રણેયને તોડે છે. તો તમે વિચારો કે આ ત્રણમાંથી સરળતાથી કયું જૂથ તૂટી જશે? તો તમે આના માટે વિચાર કરી શકો છો કે ત્રીજું જૂથ કે જે માત્ર આંગળીના ટેરવાના સ્પર્શથી જોડાયેલું છે તે સરળતાથી શું થશે? તૂટી જશે. જ્યારે ઈદુમિશ્મી નૃત્યકાર જે હાથને પરોવીને તે મજબૂતાઈથી જે જોડાયેલું છે તેનું જૂથ જલ્દી સરળતાથી તૂટશે નહીં. તો આ રીતે આપણને આ પ્રવૃત્તિ 1.6 માં શું ખબર પડી? કે
કે જેટલા કણો મજબૂત હશે, જોડાયેલા હશે, એકબીજા વચ્ચે જેટલું આકર્ષણ વધુ હશે એટલી તેમની મજબૂતાઈ કેવી હશે? વધારે હશે. તેવી રીતે પ્રવૃત્તિ 1.7 એક લોખંડની ખીલ્લી લો, ચોકનો ટુકડો લો અથવા તો રબર બેન્ડ લો. શું લઈ શકાય? લોખંડની ખીલ્લી લઈ શકાય, ચોકનો ટુકડો અથવા તો રબર બેન્ડ લો. તેને હથોડીથી તેને પ્રહાર કરો અથવા કાપો અથવા ખેંચીને તોડવાનો પ્રયત્ન કરો. લોખંડની ખીલ્લી ઉપર હથોડી મારો, ચોકના ટુકડા ઉપર હથોડી મારો અને રબર બેન્ડ ઉપર હથોડી મારો. તે પ્રબળ બળથી તે કોણ જકડાયેલું છે તેનો તમને ખ્યાલ આવશે કે લોખંડની ખીલ્લી તેને ઉપર હથોડીનો પ્રહાર કરશો તો તે તૂટશે નહીં. તે તૂટતી નથી કારણ કે તેના કણો, તેના જે દ્રવ્યના કણો છે તે એકબીજા સાથે ખૂબ જ આકર્ષણથી જોડાયેલા છે. જ્યારે ચોકનો ભૂક્કો થઈ જશે, ચોકના ટુકડાના શું થઈ જશે? ભૂક્કો થઈ જશે. જ્યારે લોખંડની ખીલ્લી નો ટુકડો થતો નથી, તેનો ભૂક્કો થતો નથી. તો આના પરથી પ્રવૃત્તિ 1.7 પરથી આપણને ખબર પડી કે પ્રબળ બળ મજબૂતાઈ કોની વચ્ચે છે? તો જે કણો વચ્ચે શું છે? આકર્ષણ છે. જેમની વચ્ચે આકર્ષણ છે તે પ્રબળ મજબૂતાઈથી જોડાયેલા છે. તેવી જ રીતે પ્રવૃત્તિ છે આપણી 1.8 પાણીનો નળ જે તમારા ઘરે છે તેને તમારે ખોલીને આંગળી વડે પાણીના પ્રવાહને અટકાવવાનો પ્રયત્ન કરવાનો છે. તમારી ઘરે પાણીના નળને ખોલીને આંગળી વડે પાણીના પ્રવાહને અટકાવવાનો પ્રયત્ન કરવાનો છે. અને એ પાણીનો જે પ્રવાહ છે તેને આંગળીથી જ્યારે તમે અટકાવવાનો પ્રયત્ન કરશો તો આંગળીથી તે પ્રવાહ અટકશે નહીં. તે અટકતો નથી. કેમ? કારણ કે પાણીના અણુ વચ્ચે શું છે? આકર્ષણ બળ છે. અને એ પાણીના અણુ વચ્ચે જે આકર્ષણ બળ છે તેને કારણે તે તમારા આંગળીના વડે તે પ્રવાહ અટકાતો નથી. કારણ કે પાણીના પ્રત્યેક અણુ જે તમે નળ ચાલુ કરો છો એમાં પુષ્કળ પાણીના અણુ છે અને એ પાણીના અણુઓ વચ્ચે શું છે? આકર્ષણ બળ છે. અને એ આકર્ષણ બળને કારણે આપણને આ વસ્તુ થતી જોવા મળે છે. તો આ હતા દ્રવ્યના કણો એકબીજાને શું કરે છે? આકર્ષે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા દ્રવ્યના કણોની શું જોઈ? લાક્ષણિકતાઓ જોઈ. જેમાં પહેલો મુદ્દો આપણે જોયો કે દ્રવ્યના કણો વચ્ચે શું હોય છે? ખાલી સ્થાન, અવકાશ હોય છે. બીજો મુદ્દો જોયો આપણે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. તેના અનુસંધાનમાં આપણે વાત કરી કે દ્રવ્યના કણો આંતર મિશ્રિત થયેલા હોય છે. અને છેલ્લો મુદ્દો હતો આપણો દ્રવ્યના કણો એકબીજાને શું કરે છે? આકર્ષે છે. તો આ રીતે આપણો આ જે પ્રશ્ન હતો તે એક જ પ્રશ્ન છે કે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ કઈ કઈ છે તે સમજાવો. તો આ પ્રશ્ન આપણને ટૂંકમાં પણ પૂછાય. સમજો કે આ જ પ્રશ્ન 2 માર્ક્સની અંદર પૂછ્યો હોય તો તમારે આ પ્રવૃત્તિઓ અથવા તો ડિટેલ્સ આપીને તે લખવાની જરૂર નથી. તો એમાં માત્ર તમે આ મેઇન મુદ્દા જે છે તે લખી શકો છો. જો આ પ્રશ્ન માત્ર 2 માર્ક્સમાં પૂછ્યો હોય તો તમારે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન હોય છે, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, દ્રવ્યના કણો આંતર મિશ્રિત હોય છે અને દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. આટલું તમે લખી શકો છો. પરંતુ જો આ પ્રશ્ન 3 કે 4 માર્ક્સની અંદર પૂછ્યો હોય તો તમે આટલું લખશો તો ચાલશે નહીં. તેના માટે તમારે આ પ્રશ્નને પૂરી માહિતી સાથે, ડિટેલિંગ સાથે, ઉદાહરણ આપીને તે શું કરવો પડશે? સમજાવવો પડશે. તો આજે આપણે એક પ્રશ્ન સમજ્યા કે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ. આટલે સુધી આપણે આજે રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની વાત કરશું. આ પ્રશ્નને તમારે નોટની અંદર લખવાનો છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે તમે જે પણ પ્રશ્નના જવાબ લખો છો સુંદર અક્ષરે, સારા અક્ષરે, આ રીતે મારી જેમ ખાલી મુદ્દા લખવાના નથી. આ ધ્યાન રાખજો. અહીંયા મેં માત્ર મુદ્દા લખ્યા છે. તમારે આ પ્રશ્નને પૂરા વાક્યમાં મુદ્દા પાડીને, આ રીતે એરો કરીને મુદ્દા પાડીને પૂરા વાક્યમાં લખવાના છે. તેના માટે તમે ચોપડી કે નવનીતનો આધાર લઈ શકો છો.
કે લખવાનો છે એટલું અગત્યનું નથી, તેને 3 થી 4 વખત તમારે વાંચવાનું છે અને વાંચશો, તૈયાર કરશો તો 100% તમને તે પ્રશ્નનો જવાબ યાદ રહેશે. તો આજના દિવસ માટે આપણે આટલું રાખીએ છીએ. નમસ્કાર, ટેક કેર, ઓકે.